સોનામાં રોકાણ કરનારાઓ અને ચાંદીના વેપારીઓ માટે હવે એક મોટા ઝટકાના સમાચાર। એક જ દિવસમાં કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો। ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 16,000 રૂપિયાથી વધુનો કડાકો બોલાયો, જ્યારે કે સોનાના ભાવ પણ લગભગ 4,000 રૂપિયા સુધી તૂટી ગયા। આખરે શું છે આ ભારે ઘટાડા પાછળનું કારણ અને અમેરિકાની એક જાહેરાતે કેવી રીતે વૈશ્વિક બજારોને હચમચાવી દીધા તેની કરી વાત। તો સોના અને ચાંદીના બજારમાં આજે ભારે ભૂકંપ આવ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। રોકાણકારો અને વેપારીઓને મોટો ફટકો પડ્યો છે। શુક્રવારે રાત્રે બજાર બંધ થયું ત્યારે સોનાના ભાવમાં લગભગ 3,947 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ ઘટીને 1,55,600 રૂપિયા પર પહોંચી ગયો હતો। તો બીજી તરફ ચાંદીમાં તો જાણે ધરાશાયી થવા જેવી સ્થિતિ સર્જાઈ। ચાંદીમાં ભાવમાં એક જ દિવસમાં 16,595 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને ભાવ ઘટીને 2,48,201 રૂપિયા પ્રતિ કિલો પર આવી પહોંચ્યો। દેશના કોમોડિટી બજારમાં આવેલા ઘટાડાની સીધી અસર ઝવેરી બજારોમાં પણ જોવા મળી રહી છે। દિલ્હીથી લઈને મુંબઈ અને અમદાવાદ સુધી સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકાની અર્થવ્યવસ્થાથી આવેલા સકારાત્મક આંકડા છે। અમેરિકામાં રોજગારના આંકડા અપેક્ષા કરતાં વધુ મજબૂત આવ્યા છે। જોબ ડેટા સારો આવતા ડોલર મજબૂત બન્યો છે અને બોન્ડ yieldમાં પણ વધારો નોંધાયો છે। સામાન્ય રીતે જ્યારે ડોલર અને બોન્ડ yield મજબૂત બને ત્યારે રોકાણકારો સોના અને ચાંદીમાંથી નાણાં ખેંચી લેતા હોય છે, જેના કારણે કિંમતો પર દબાણ વધે છે। તો આ ઉપરાંત અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાઓ પણ વધી રહી છે। અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા ગયા છે। તેલના ભાવ વધતા મોંઘવારીનો ખતરો પણ વધી રહ્યો છે। જો મોંઘવારી વધશે તો અમેરિકી ફેડ વ્યાજદર વધારી શકે છે અને આવી સ્થિતિમાં રોકાણકારો સોના અને ચાંદી જેવા સેફ હેવન એસેટ્સમાંથી દૂર રહેવાનું પસંદ કરે છે। એટલા માટે વૈશ્વિક બજારમાં પણ કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। સ્પોટ ગોલ્ડના ભાવમાં 3.2% ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ $4,330 પ્રતિ ઔન્સ સુધી સરકી ગયો છે, જ્યારે કે ચાંદીના ભાવમાં તો 7.1% મોટો ઘટાડો નોંધાયો છે અને ભાવ $68.63 પ્રતિ ઔન્સ પર આવી ગયો છે।